ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં પાર્ટી આપવાની તૈયારી કરવા માંડો. મેલડી માંગની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન પર લાગશે મહોર. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ નાના વિવાદને લંબાવશો નહીં. કાર્ય યોજનામાં થોડો ફેરફાર કરવાથી કામ વધુ સારું થઈ શકે છે. આજીવિકાના કારણે પ્રવાસ થશે. મિત્રો સાથે આનંદમાં સમય પસાર થશે. હઠીલા વર્તનને કારણે અન્ય લોકો સાથે ટકરાવ થવાની સંભાવના છે. લગ્ન પ્રસ્તાવો અનુકૂળ અને સફળ રહેશે. તમારું જિદ્દી વર્તન કામ બગાડી શકે છે. કાળજી અને સાવધાની સાથે કામ કરો. નોકરીમાં સ્થાન પરિવર્તનની સંભાવના છે. આ રાશિના વિદ્યાર્થીઓએ હાલના સમયે અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. મેલડી માંગને લાડુ ચઢાવો, તમને આર્થિક લાભ થશે. આ સમય તમારા માટે ફાયદાકારક છે. વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે જોખમી કામ કરવાથી બચવું પડશે. અભ્યાસમાં ધ્યાન આપો. સ્પર્ધામાં તમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય યોગ્ય કહી શકાય. તમારું કામ તો પૂરું થશે જ, પરંતુ સફળતાનો શ્રેય પણ તમને મળશે. કેટલીક એવી સ્થિતિ તમારી સામે પણ આવી શકે છે જેને તમે સ્વીકારી શકો છો. પાણીની જેમ પૈસાનો સતત પ્રવાહ તમારી યોજનાઓમાં અવરોધો પેદા કરી શકે છે. તમારી શૈક્ષણિક લાયકાત વધારવા માટે હાલનો સમય ખૂબ જ શુભ છે. આ દિશામાં લેવાયેલા પગલાં તમારી માનસિક ક્ષમતામાં વધારો કરશે જ, પરંતુ તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે પણ ફાયદાકારક સાબિત થશે. મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે શિથિલતા અને વધુ પડતા કામના બોજને કારણે માનસિક વિક્ષેપનો અનુભવ થશે. ધ્યાન રાખો કે સામાજિક રીતે તમારું અપમાન ન થાય. કોઈ નવું કાર્ય શરૂ ન કરવાની સલાહ છે. દૂર રહેતા બાળકો તરફથી તમને સારા સમાચાર મળશે. પર્યટનની સંભાવના છે. તમે તમારા કામને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી શકશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, હાનિકારક ખોરાક ન લો. સ્થળાંતરમાં વિઘ્ન આવવાની સંભાવના છે. પરંતુ સમય રહેતા દૂરના સ્વજનોના સમાચાર મળશે તો તમારો આનંદ બમણો થઈ જશે. નોકરિયાત લોકો માટે હાલનો સમય શુભ છે. આકસ્મિક ધન ખર્ચ થવાની સંભાવના છે. કર્ક રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સારો રહી શકે છે. સાહિત્ય અને કલાત્મક વસ્તુઓ તરફ તમારો ઝોક વધી શકે છે. મિત્રોનો સાથ મળવાથી મન પ્રસન્ન રહી શકે છે. જો કે ઘરેલું ઝઘડાઓને કારણે તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. શાણપણ અને હિંમતનો ઉપયોગ કરીને તમે તણાવ ઘટાડવા અને વિવાદોને ઊંડો કરવાના પ્રયાસમાં સતત રહેશો. ઓફિસમાં સહકર્મીઓ અને અધિકારીઓ સાથે સાવધાની રાખો. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને ઘરમાં પૂજાનું પણ આયોજન થશે. તમે તમારું કામ ઈમાનદારીથી કરશો. તમારા અંગત સંબંધોમાં સુધાર અને મધુરતાની નવી આશાઓ પ્રબળ રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે જે પણ વિચારી રહ્યા છો અથવા શરૂ કરવા જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે. હાલના સમયે તમે કંઈક નવું કરવાનું વિચારશો. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. તમે ઘણી વાતો કરવાના મૂડમાં રહેશો. ગ્રહોના હિસાબે હાલના સમયે તમને કાર્યક્ષેત્રમાં મોટો લાભ મળવાનો છે. જો તમે કોઈ નવા વ્યક્તિ સાથે કામ કરવા ઈચ્છો છો તો તમે એટલા સરળ મૂડમાં છો. હવે તેની સાથે સંપર્ક વધારી શકો છો. એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે તમારા નજીકના અને પ્રિયજનો વચ્ચેના મતભેદો દૂર થઈ જશે. તેઓ તમને માફ કરશે.
પ્રેમમાં રહેલા વ્યક્તિ માટે દિલગીરી વ્યક્ત કરવા માટે આ એક આદર્શ સમય છે. મિત્રો સાથે બહાર ફરવા જઈ શકો છો. કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે જે ક્ષેત્રોમાં પ્રયત્નો કરવામાં આવશે તેમાં સંપૂર્ણ સફળતા મળી શકે છે. તમને શૈક્ષણિક કાર્યમાં પણ સફળતા મળી શકે છે. વેપારમાં લાભ થશે અને નોકરીમાં પ્રગતિ પણ શક્ય છે. વળગી રહેવાને બદલે સમાધાનકારી નીતિ અપનાવો. વડીલોની અવગણના ન કરશો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમે જેની સાથે ઈચ્છો છો તેની સાથે સમય વિતાવવાની તક મળશે. કાર્યોને પૂરા કરવાના સંબંધમાં પ્રયત્નો ચાલુ રાખવાથી જ તે પૂર્ણ કરી શકશો. આર્થિક પ્રસંગોમાં અવરોધો દૂર થશે. નોકરી ધંધાના કામમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમે થોડા ચિંતિત રહી શકો છો. હાલનો સમય પડકારજનક પણ બની શકે છે. તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે મૂંઝવણમાં રહેશો. તમારું અનિર્ણાયક વર્તન તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હાલના સમયે તમારો જિદ્દી સ્વભાવ છોડી દો, નહીંતર કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે. હાલના સમયે બનાવેલ સ્થળાંતર યોજનાને રદ કરવાની સ્થિતિ રહેશે. કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય લેતા પહેલા 2 વાર વિચાર કરો. વડીલની સલાહ ખૂબ કામ આવશે. જો તમે કોઈ મોટી યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો થોડી વાર રાહ જુઓ, યોગ્ય સમય આવવા દો. તમારા નાણાકીય લક્ષ્યને મજબૂત કરવા માટે તમારે યોગ્ય દિશા અપનાવવાની જરૂર છે. તમારું લક્ષ્ય નક્કી કરો અને તેને પ્રાપ્ત કરવા માટે દિવસ-રાત મહેનત કરો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ખૂબ જ સારા મૂડમાં રહેશો. ફ્રેશ થવા માટે વ્યવસ્થિત આરામ કરો. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. મકાન સુખમાં વધારો થશે. મિત્રોનો સહયોગ મળશે. પરીક્ષા સ્પર્ધામાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. જૂની વાત યાદ રાખવાથી તમારો મૂડ થોડા સમય માટે બગડી શકે છે. જીવનસાથી તમને ધૂમ્રપાનની લતમાંથી મુક્તિ મેળવવા માટે પ્રેરિત કરશે. હાલના સમયે અચાનક ખર્ચના કારણે પરેશાની થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સામાજિક સન્માનમાં વધારો થશે. આર્થિક લાભની સ્થિતિ સારી રહે. શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસો ફળદાયી રહેશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. હાલના સમયે ઓફિસમાં તમારું પ્રદર્શન ઘણું સારું રહેશે. વરિષ્ઠ લોકો તમારું કામ જોઈને ખુશ થશે. સામાજિક અને ધાર્મિક કાર્યો માટે ઉત્તમ સમય. તમારી આંતરિક સર્જનાત્મકતા નવો દેખાવ આપી શકશે. હાલના સમયે તમારા પ્રમોશન પર પણ મહોર લાગી જશે. વિદ્યાર્થીઓ હાલના સમયે કોઈ પણ નવા કોર્સમાં જોડાઈ શકે છે. હાલના સમયે તમે તમારી પસંદ કરેલી કારકિર્દીની દિશામાં એક ડગલું આગળ વધશો. તમે તમારા પારિવારિક જીવનમાં પણ આનંદ અને સંતોષનો અનુભવ કરશો. જો તમારું જીવન ખૂબ જ સાદું અને સામાન્ય હોય તો જ તમારા માટે સારું છે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે શોખ અને મનોરંજન પાછળ ખર્ચ કરી શકો છો. તમને તમારા સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ રહેશે. શાંતિ મેળવવા માટે નજીકના મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવો. તમારા ખર્ચમાં વધારો થશે, જે તમારા માટે સમસ્યારૂપ સાબિત થઈ શકે છે. હાલના સમયે તમારું મન પણ ચિંતિત રહી શકે છે. બને ત્યાં સુધી મામલાને વધવા ન દો. જો તમારે કામના સંબંધમાં અથવા અંગત કામ માટે પ્રવાસ પર જવું પડતું હોય, તો કોઈ કારણસર તમારી યોજનામાં અવરોધ આવી શકે છે. સફેદ ફૂલ ઘરમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.
તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે વ્યવસાયિક કાર્યોમાં તમારી વ્યસ્તતા ફળ આપશે. સમજી વિચારીને લીધેલા નિર્ણયો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. સમજદાર ઘણીવાર સંજોગોને જીતવામાં સફળ થાય છે. સમજદાર અને સરળ બનવાથી તમે તમારી ખુશીમાં વધારો કરી શકશો. મહિલાઓ પરિવાર પ્રત્યે ઉદાસીન રહી શકે છે. ખાસ કરીને માનસિક શક્તિ મેળવવા માટે શારીરિક લાભ માટે ધ્યાન અને યોગનો આશ્રય લો. જૂથોમાં જોડાવું રસપ્રદ પરંતુ ખર્ચાળ હોઈ શકે છે, ખાસ કરીને જો તમે અન્ય લોકો પર ખર્ચ કરવાનું બંધ ન કરો. પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને રોમાંચિત કરશે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ સાધારણ વાદવિવાદ જીવનમાં મતભેદનું કારણ બની શકે છે. સાંસારિક વિષયો પર તમારું વર્તન તટસ્થ રાખો. વાદ વિવાદ ટાળો. અદાલતી કાર્યવાહીના સંકેતો છે. સામાજિક રીતે અપમાનિત થઈ શકો છો. ચિંતાના ભારથી સ્વાસ્થ્યને નુકસાન થશે. ઉગ્ર દલીલો અથવા વાદવિવાદને કારણે કોઈની સાથે તકરાર થઈ શકે છે. ધ્યાન રાખો કે લાગણીઓના પ્રવાહમાં વહીને તમારે કોઈ પણ વિચારહીન કાર્ય ન કરવું જોઈએ. વાણી અને વર્તનમાં સંયમ અને વિવેક રાખવાની સલાહ છે. તમારા વધારાના ખર્ચ પર નજર રાખો, નહીંતર તમારે ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.